નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ક્ષત્રિય સમાજનો અસ્મિતા રથ મોમાય મોરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના મઠથી નીકળેલો રથ આજે મોમાય મોરા ખાતે પહોંચ્યો હતો. આશાપુરા માતાજીના મઠ ખાતેથી ક્ષત્રિય સમાજના અને ભારતીય જનતા પાર્ટીના હરાવવા માટે સંદેશો લઈને નીકળેલો અસ્મિતા રથ માતાજીના મઠથી નીકળી સમગ્ર કચ્છમાં ફરી મોમાય મોરા ખાતે પહોંચતા રાધનપુર, સાંતલપુર, સોઈ ગામ તેમજ કચ્છના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી 7મી તારીખે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી તેનો હરાવવાનો નિર્ણય કરાયો હતો. કોંગ્રેસને વિજય બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વીરભદ્રસિંહ જાડેજા અને રણુભા જાડેજા તેમજ હમીરભાઈ સોઢા તેમજ મેંદુબા ભાલુભા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ક્ષત્રિય સમાજ સામે રૂપાલાની ટિપ્પણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી છે. રૂપાલાની ટિકિટ રદ ન થતાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તેમનો રથ સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં જેના ભાગરૂપે આજે મોમાય મોરાએ રથની પૂર્ણાહુતિ થતાં ત્યાં વિશાળ સંખ્યામાં સભા યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો નિર્ણય કર્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર.